તો સરકાર પેટ્રોલ ડીઝલ મુદ્દે સબ સલામતના દાવા કરે છે। સરકારે સ્પષ્ટ કર્યું કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી અને ગેરમાર્ગે ન દોરાવવું, પરંતુ ડાયરા કલાકાર હકાબા ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કટાક્ષમાં કહી રહ્યા છે કે ડીઝલ બંધ થાય છે, પેટ્રોલ બંધ થાય છે, પછી કલાકાર શું કરશે? થોડો સમય યુદ્ધ ચાલશે, કલાકાર હાંડિયા લેશે, એટલે કલાકાર સાંઢિયા લેશે, કેમ કે કલાકારને ઘોડા પોસાય નહીં। કટાક્ષમાં અને હાસ્યમાં હકા ગઢવીએ કરેલી આ વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। છેલ્લા અમુક ડાયરામાં કલાકારનો આ જોક્સ હાસ્યના અંદાજમાં જનતાની વેદના ઠાલવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે સમય એવો આવી ગયો છે, ગેસ બંધ થઈ ગયો છે, અત્યારે બાટલા કાટલા હમણાં થોડો ટાઈમ યુદ્ધ આવશે એટલે ડીઝલ બંધ થાય છે, પેટ્રોલ બંધ થાય છે, પછી કલાકાર શું કરશે? સીમા આવશે, કલાકાર હાંડિયા લેશે, કારણ કે ઘોડા કલાકારને મોંઘા પડશે, બાપ 5-5 કિલો ચણ્યા જો ઘોડાને હાંડિયા, અને હકાબા હાંડિયા માથે નીકળશે સાહેબ, ખબ 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 કરતો હાંડિયો હલ જતો હોય છે। એમાં હાંડિયો કદાચ મારો માંદો પડી ગયો એટલે હું જગદીશભાઈને ફોન કરી, જગદીશભાઈ તમે ક્યાં પહોંચ્યા? કે હું સાણંદ પાયા પહોંચ્યો છું, તો મને લેતા જાઓ તમારા હાંડિયામાં, કારણ કે મારો હાંડિયો જય સીતારામ થઈ ગયો છે। હે આગળ જિગ્નેશ બાવળ ને ભાઈ હકાબા કરી જાય, તારકા સુધી બેઠો હોય જિગ્નેશ કવિરાજની રક્ષા કરવા માટે, ખબ 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 હાંડિયો હાલે જતો હોય છે। માણસો ગામના માણસો વાયર બેઠા છે, કારણ કે 3 દી પહેલા તમારે જવું પડે, વાપી જવું હોય તો અહીંથી હાંડિયો લઈને, ફૂલ હાર લઈને ધૂળ ઉડતી છે, હાંડિયો આવે છે, હકાબા આવે છે, જિગ્નેશભાઈ આવે છે, રાજદાન આવે છે, હાંડિયો આવે છે, ધૂળ ઉડતી હોય માણા નજીક હાંડિયો આવે ત્યાં બેન જવાળા નીકળે, તબલાવાળા નીકળે।